તો પાટણ ખાતે અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સાંતલપુરમાં યુવક પર કરાયો છે હિચકારો હુમલો, ત્યારે જૂની અદાવતમાં કરાયો જીવલેણ હુમલો। તો વિષ્ણુ ઠાકોર નામના યુવક પર હુમલો કરાયો છે તેવી માહિતી સામે આવી રહી છે। ત્યારે રાજુ ભરત સહિત 5 લોકોએ હુમલો કર્યાના આક્ષેપ પણ સામે આવી રહ્યા છે। તો પાટણમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો કોઈ પણ ખોફ, ત્યારે ઈજાગ્રસ્ત યુવક ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। તો પાટણ ખાતે અસામાજિક તત્વોનો આતંક યથાવત છે, ત્યારે પાટણમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ખોફ રહ્યો નથી। સાંતલપુરમાં યુવક પર હિચકારો હુમલો કરાયો છે। જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો વિષ્ણુ ઠાકોર નામના યુવક પર કરાયો છે હુમલો, ત્યારે રાજુ ભરત સહિત 5 લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે।